ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા મારા અહીં બેઠેલા સૌ પોલીસ પરિવારની મારી બહેનો, મારા પોલીસ પરિવારના સૌ સભ્યો માટે જે રાત દિવસ મહેનત કરે છે, આ ગરમી હોય, ભારી ઠંડી હોય કે ભારે વરસાદ હોય, જો ભારે વરસાદ આવે ને વાવાઝોડું આવે ને, હમણાં 2 દિવસ પહેલા આપણે દ્રશ્ય જોયા છે, સુરત હોય કે વડોદરા હોય કે અમદાવાદ હોય, ગાંધીનગર હોય. સાહેબ, સામાન્ય નાગરિક જ્યારે દરવાજો બંધ કરીને ઘરની અંદર સુરક્ષિત રહેવું પડે છે ને આવા વાવાઝોડાઓમાં, ત્યારે આ આપણી ગુજરાત પોલીસના સૌ જવાનો ક્યારેય કોઈ વાવાઝોડો હોય કે આતંકવાદીઓનો સામનો કરવાનો હોય, ક્યારેય કોઈ કોરોના હોય કે ગંભીર પરિસ્થિતિ હોય, ક્યારેય આપણી ગુજરાત પોલીસે પીછેહટ નથી કરી. રાજ્યના નાગરિકોની સેવામાં હર હંમેશ એ ફિલ્ડ પર ઉભા હોય છે. એવા ગુજરાત પોલીસના જવાનો માટે ખાસ કરીને આજે 172.98 કરોડના 10 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં કોન્સ્ટેબલ, પીએસઆઈ, પીઆઈ, તમામ કક્ષાના આ સૌ પોલીસ જવાનો માટે એમના આવાસ માટેની વ્યવસ્થા હોય, જેલની વ્યવસ્થા હોય કે પછી અલગ અલગ વિસ્તારમાં પોલીસ સ્ટેશનની વ્યવસ્થા હોય, આ બધા જ કામો આજે અહીંયાથી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે.